વહાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ફરી પાછા તમારું સ્વાગત છે મિકેનિકલની અંદર સેમેસ્ટર 4માં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ચેપ્ટર નંબર ડિપ્લોમા સેમેસ્ટર 4માં સબ્જેક્ટ છે આપણો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. એમાં ચેપ્ટર નંબર 1 આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. ગઈકાલના લેક્ચરમાં આપણે જે મશીનિંગ અથવા કટિંગ કરતી વખતે જે ચીપ પ્રોડ્યુસ થાય છે એના વિશે માહિતી મેળવી હતી. લેક્ચરના એન્ડિંગમાં આપણે જોયું હતું કે આ જે ચીપ ઉત્પન્ન થાય છે એ ચીપના પ્રકારો કયા કયા છે તે જોયું હતું. ક્લિયર? સામાન્ય રીતે 3 પ્રકારની ચીપ ક્રિએટ થાય છે મશીનિંગ કરતી વખતે. પહેલી છે ત્રુટક ચીપ, કન્ટિન્યુઅસ ચીપ કહેવામાં આવે છે એને. સરંગ ચીપ, ત્રુટક ચીપ એને ડિસકન્ટિન્યુઅસ ચીપ કહેવામાં આવે છે. સરંગ ચીપ એને કન્ટિન્યુઅસ ચીપ કહેવામાં આવે છે. બિલ્ટ અપ એજ ધરાવતી ચીપ એને કન્ટિન્યુઅસ ચીપ વિથ બિલ્ટ અપ એજ એવી ચીપ કહેવાય છે. ગઈકાલે બહુ સરસ રીતના મેં તમને ફિગર સાથે સમજાવ્યું કે કઈ રીતના ચીપ નીકળતી હોય તો એ કન્ટિન્યુઅસ કહેવાશે અથવા ડિસકન્ટિન્યુઅસ કહેવાશે તે. ક્લિયર છે? પછી લેક્ચરના એન્ડિંગમાં આપણે જોયું કે ત્રુટક ચીપ છે એ ઉત્પન્ન થવાના કારણો શું છે. ત્રુટક ચીપ ઉત્પન્ન થવાથી આપણને કયા કયા ફાયદા થઈ શકે છે. અને લાસ્ટમાં આપણે જોયું કે જ્યારે ડક્ટાઇલ મટીરિયલ હોય અને એ વખતે જો ત્રુટક ચીપ નીકળતી હોય તો સૌથી વધુ નુકસાન આપણને થઈ શકે છે. ક્લિયર છે? હવે આજે આપણે આગળ વધવાનું છે. બીજી જે પ્રકારની ચીપ છે તે આપણે જોવાની છે. બીજા પ્રકારની બીજા પ્રકારની ચીપ છે એને કહેવાય છે સરંગ ચીપ. ગુજરાતીમાં કહેવાય સરંગ ચીપ અને ઇંગ્લિશમાં એને કહેવાય કન્ટિન્યુઅસ ચીપ. એટલે તમે જોઈ હશે કે આવી લાંબી લાંબી ચીપો નીકળે છે સાપ આકારની અથવા એના ગોલ ગોલ ફરીને. ઓકે, જલેબી જેવી લાંબી લાંબી. તો એ જે સરંગ ચીપ નીકળે છે જ્યારે પણ આપણે મશીનિંગ કરીએ છીએ ત્યારે, તો એના માટેના કારણ શું છે કે એવી કઈ કન્ડિશન ક્રિએટ થાય છે કે જેને કારણે મશીનિંગ કે કટિંગ કરતી વખતે કન્ટિન્યુઅસ ચીપ એટલે કે સરંગ ચીપ ઉત્પન્ન થાય છે. તો એમાં સૌથી પહેલું છે કે વર્કપીસનું મટીરિયલ જ્યારે ડક્ટાઇલ હોય. ડક્ટાઇલ દેટ મીન્સ કે ડક્ટિલિટી. અને ડક્ટિલિટી એ છે ને આપણી જે ડક્ટિલિટી છે એ આપણી ધાતુની શું છે? પ્રોપર્ટી છે. તો તમે એવું કહી શકો કે ધાતુના જે ગુણધર્મો છે ને એમાં ડક્ટિલિટી આવે છે. ક્લિયર છે? તો સૌથી મોટું પહેલું રીઝન શું છે સરંગ ચીપ નીકળવા માટેનું? ડક્ટિલિટી. એટલે કે ડક્ટાઇલ મટીરિયલ હોય ત્યારે. અને કયું મટીરિયલ ડક્ટાઇલ હોય? વર્કપીસનું મટીરિયલ ડક્ટાઇલ હોય ત્યારે. આપણો જે જોબ છે, આપણો જે વર્કપીસ છે ને એનું મટીરિયલ જો ડક્ટાઇલ હોય તો એ વખતે સરંગ ચીપ એટલે કે કન્ટિન્યુઅસ ચીપ ઉત્પન્ન થાય છે. હવે તમને ક્વેશ્ચન પણ થવો જોઈએ કે સર ડક્ટાઇલ મટીરિયલ એટલે એનું એક એક્ઝામ્પલ તો આપો કે કોને ડક્ટાઇલ મટીરિયલ કહેવાય. તો જે માઇલ્ડ સ્ટીલ આવે છે, માઇલ્ડ સ્ટીલ જેને આપણે શું કહીએ છીએ? MS. ઓકે, જે માઇલ્ડ સ્ટીલ આવે છે આપણું MS એ આપણું ડક્ટાઇલ મટીરિયલ છે. ક્લિયર છે? તો હવે તમને રાત્રે કોઈ ઊંઘમાં ઉઠાડીને પૂછે કે ડક્ટાઇલ મટીરિયલનું મશીનિંગ કરીશું ત્યારે કઈ ચીપ નીકળશે, તો ઊંઘમાં જ તમારે આન્સર આપી દેવાનો સરંગ ચીપ નીકળશે સર, કન્ટિન્યુઅસ ચીપ. પછી પાછા સૂઈ જવાનું, કંઈ વાંધો નહીં. ઓકે, એટલે કન્સેપ્ટ હું શું કહેવા માગું છું એટલું તમને મોઢે થઈ જવું જોઈએ, તમને યાદ રહી જવું જોઈએ. ક્લિયર છે? બીજું કારણ શું છે? મોટા રેક એંગલ્સ. જ્યારે આપણે મશીનિંગ કરતા હોઈએ ત્યારે ટૂલ જે આપણે યુઝ કરીએ છીએ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, એમાં 2 પ્રકારના રેક એંગલ આવે છે. ઓકે, તો એ જે રેક એંગલ છે એ જો મોટો હોય તો પણ સરંગ ચીપ નીકળે છે. ડેપ્થ ઓફ કટ જે આપણે ઊંડાઈ આપીએ છીએ ટૂલને, વર્કપીસની અંદર દબાવીએ છીએ, કમ્પ્રેસિવ ફોર્સ લગાડીએ છીએ, તો એ જે ડેપ્થ ઓફ કટ છે એ જો તમે નાની નાની ડેપ્થ ઓફ કટ મારો ને તો પણ સરંગ ચીપ નીકળી શકે છે. અને બીજું યોગ્ય કટિંગ ફ્લુઇડનો ઉપયોગ. જ્યાં તમને જરૂર હોય કટિંગ ફ્લુઇડ
એ તમે યોગ્ય પ્રમાણમાં વાપરો અને કટિંગ ફ્લૂઇડ તમે યોગ્ય રીતે એપ્લાય કરો તો એનાથી પણ સરંગ ચીપ પ્રોડ્યુસ થઈ શકે છે. તમને થોડું ઘણું મગજમાં ડાઉટ જેવું આવવું જોઈએ કે સર સરંગ ચીપ તો નીકળે છે બરાબર છે. જ્યારે આપણે લેથ મશીન પર કામ કરતા હતા થર્ડ સેમમાં અમે જ્યારે પ્રેક્ટિકલ કરવા આવેલા ત્યારે કોઈક છોકરાથી મશીનિંગ કરતી વખતે સરંગ ચીપ નીકળતી હતી તો કોઈ બીજાથી પાછી તૂટક ચીપ નીકળતી હતી. ઇવન મેં પોતે જ્યારે સરે જ્યારે કટિંગ ઓપરેશન પરફોર્મ કર્યું તો સ્ટાર્ટિંગમાં ડિસકન્ટિન્યુઅસ ચીપ નીકળતી હતી, પછી કન્ટિન્યુઅસ નીકળવા માંડી. તો સર આવું કેમ? ઓપરેટર બદલાય તેમ તેમ કેમ આ સરંગ ચીપ અને કન્ટિન્યુઅસ ચીપનો પ્રોબ્લેમ આવે છે? તો ઓપરેટર જે કામ કરે છે, ઓપરેટરની જે કામ કરવાની જે એબિલિટી છે, એનો જે એક્સપિરિયન્સ છે એ પણ આધાર રાખે છે. એવું નથી કે ખાલી ટૂલ અને મટીરિયલના લીધે જ કન્ટિન્યુઅસ અથવા ડિસકન્ટિન્યુઅસ ચીપ નીકળે છે. બીજા ઘણા બધા રીઝન છે, ઓપરેટર ઉપર પણ આધાર રાખે છે. સમજી ગયા છો તમે કહેવાનો મતલબ શું થાય છે તે? ચાલો હવે સરંગ ચીપ નીકળે છે, કન્ટિન્યુઅસ ચીપ નીકળે છે, એનાથી આપણને શું ફાયદો થશે? કંપનીની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર એન્જિનિયરને શું ફાયદો થશે તે સરંગ ચીપ નીકળવાથી? તેમાં સૌથી પહેલું શું કહે છે? સરંગ ચીપ નીકળવાથી શું ફાયદો થશે? ઘર્ષણાંક ચીપ અને ટૂલ ઇન્ટરફેસ પર ઓછો હોય છે. જો તમારી ચીપ કન્ટિન્યુઅસ નીકળે તો ટૂલ અને વર્કપીસની વચ્ચે ઘર્ષણ ફ્રિક્શન ઓછું લાગે છે. ક્લિયર છે? જેને ટૂલ આપણું ઓછું ઘસાય છે અને ટૂલની લાઈફ વધે છે. બીજું, બહુ મુલાયમ સરફેસ ફિનિશ મળે છે. ગુજરાતીમાં બહુ સરસ શબ્દ વાપર્યો મુલાયમ, ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ સ્મૂથ. તો જે પણ સરફેસ ફિનિશ મળશે અથવા વર્કપીસ ઉપર જે કંઈ પણ સરફેસ ક્રિએટ થશે એકદમ સ્મૂથ હશે. દેટ મીન્સ મુલાયમ. ગુજરાતીમાં શું કહેવાય એને? મુલાયમ, મખમલ. સામાન્ય કે વધુ સ્પીડ અને ફાઇન ફિટ લઈ શકે છે. તમે આને કારણે વધુ ઝડપથી કટિંગ અને મશીનિંગ ઓપરેશન કરી શકો છો. એનો મતલબ શું થાય? જોબ બનાવવાનો જે સમય છે તમારો ઘટી જાય. લાર્જ રેક એંગલ વાપરવાથી ઘસારો ઓછો રહે છે. આપણે ઉપર જોયું ને કે રેક એંગલ મોટો રાખવાથી કન્ટિન્યુઅસ ચીપ નીકળે છે. તો એ જ રેક એંગલ મોટો રાખવાથી ટૂલ અને વર્કપીસ ઓછું કોન્ટેક્ટમાં આવે છે, ટૂલ ઓછું ઘસાય છે, એટલે ટૂલની લાઈફ વધી જાય છે. જો છેલ્લો પોઈન્ટ એ જ કીધો છે, ટૂલની લાઈફમાં વધારો થાય છે અને પાવર વપરાશ ઓછો આવે છે. ટૂલ ઓછું ઘસાય તો ટૂલ લાંબા સમય સુધી ચાલે, પ્લસ મોટર ઉપર લોડ ઓછો આવે એટલે મોટર ઓછા પાવરથી, એટલે કે ઓછો પાવર એટલે જે રેગ્યુલર પાવર છે એટલા પાવર પર કામ કરશે, એક્સ્ટ્રા કોઈ પાવર કન્ઝ્યુમ કરશે નહીં. તો જે ઇલેક્ટ્રિસિટી છે, પાવર છે, એનો વપરાશ પણ ઓછો આવશે. ઓકે, આટલા બધા એના ફાયદા છે. જો કન્ટિન્યુઅસ ચીપ કાઢવાના, સૌથી મોટો ફાયદો હું તમને લાસ્ટમાં કહું છું કે કન્ટિન્યુઅસ ચીપ અને ડિસકન્ટિન્યુઅસ ચીપ લાવવાના શું ફાયદા છે. ચાલો ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ કે જો કન્ટિન્યુઅસ ચીપ આવશે તેનાથી આપણને શું નુકસાન થશે. ફાયદા તો ઘણા બધા થયા, પણ નુકસાન પણ જોવા પડે ને. ઉત્તમ પ્રકારનું કટિંગ ફ્લૂઇડ વપરાતું હોવાથી કિંમતમાં મોંઘું પડે છે. આપણે લાસ્ટ પોઈન્ટ જોયો કે કન્ટિન્યુઅસ ચીપ આવવાનું બીજું કારણ શું છે? મુખ્ય કારણ બીજું કહે છે કે કટિંગ ફ્લૂઇડ વાપરીએ છીએ એટલા માટે. તો કટિંગ ફ્લૂઇડ વાપરો તો જ કન્ટિન્યુઅસ ચીપ આવે. તો કટિંગ ફ્લૂઇડ વાપરવું પડે, કટિંગ ફ્લૂઇડને લાવવું પડે અને એપ્લાય કરવું પડે. તેમાં તમારા પૈસા રોકાય, પૈસા વપરાય અને પાછું કિંમતમાં મોંઘું પણ આવે. બીજું, કટિંગ એજ ધારદાર રાખવી પડે છે, માટે ખાસ કાળજીથી આ પ્રકારના ટૂલને રીશાર્પનિંગ કરવું પડે છે. જો તમે કટિંગ ટૂલ યુઝ કરતા હો તો અમુક વર્કપીસ બન્યા પછી ટૂલ ઘસાઈ જાય, એની ધાર બુઠ્ઠી થઈ જાય, તેને ફરી પછી તમારે શું કરવું પડે? તો કે ફરી પાછી તમારે એને ગ્રાઇન્ડિંગ મશીન પર લઈ જઈને ઘસવી પડે, એની ધાર પાછી લાવવી પડે, કટિંગ એજ એની શાર્પ બનાવવી પડે. તો એ માટે તમારે ટૂલનું રીશાર્પનિંગ કરવું ખૂબ જ કાળજીથી કરવું જરૂરી છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ જોઈએ. છેલ્લા પ્રકારની જે ચીપ છે એના વિશે વાત કરીશું. ઓકે, જો પહેલાં આપણે જોઈ તૂટક ચીપ,
પછી આપણે જોઈએ સરંગ ચીપ. હવે સરંગ ચીપમાં જ બીજો એક પ્રકાર એવો છે કે ચીપ તો આપણી સરંગ નીકળશે, કન્ટિન્યુઅસ નીકળશે, પણ ચીપ જ્યારે નીકળશે ત્યારે લાંબી લાંબી સાપ જેવી નીકળશે, પણ સાથે સાથે વર્કપીસની સપાટી ઉપર એ શું કરી દેશે? ગાબડા એટલે કે ખાડા પાડી દેશે. વર્કપીસની સપાટી બગાડી નાખશે, સરફેસ ફિનિશ એનું ઓછું કરી નાખશે. તો એવી જે ચીપ છે એને આપણે બિલ્ટ અપ એજ ધરાવતી ચીપ કહીએ છીએ. ઓકે, એના કારણ શું છે? જો કારણ તમને શું કામ આપ્યા છે ખબર વિદ્યાર્થીઓ? કે તમને રીઝન ખબર પડી જાય કે ભાઈ આ રીઝન છે, આ કારણ છે, એના કારણે આવું થાય છે, તો તમે એ વસ્તુને કંટ્રોલ કરી શકો છો. તમને ખબર છે કે ભાઈ મેથ્સ મને નથી આવડતું ને હું મેથ્સમાં ફેલ થાઉં છું, તો મેથ્સમાં ફેલ થવાનું કારણ શું છે? તો કે તમને નથી આવડતું. તો તમારે મેથ્સમાં પાસ થવું હોય તો તમારે શું કરવું પડે? કારણ તમને ખબર પડી ગઈ, હવે તમારે એમાં સુધારો કરવો પડે, તમારે મેથ્સ શીખી જવું પડે. તો કારણ જતું રહી, સોલ્વ, પાસ થઈ જાઓ તમે. બસ એ જ રીતના બિલ્ટઅપ એજવાળી ચીપ નીકળે છે, એનાથી ઘણું બધું નુકસાન થાય છે. હવે એને સોલ્વ કેવી રીતના કરીશું? તો કે એ ઉત્પન્ન થવાના કારણો જોઈ લો, રીઝન શું છે એ જોઈ લો, એ રીઝનને કંટ્રોલ કરો એટલે બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થતી બંધ થઈ જશે. એવી રીતના આગળ પણ આપણે જોયું સરંગ ચીપ, કન્ટિન્યુઅસ ચીપ, તૂટક ચીપ, ડિસકન્ટિન્યુઅસ ચીપમાં એના પણ કારણ જોયા. એનાથી તમે વસ્તુને કંટ્રોલ કરી શકો છો. તો બિલ્ટઅપ એજ ધરાવતી ચીપમાં શું કહે છે? ડક્ટાઇલ મટીરિયલ હશે, ધાતુનું મટીરિયલ, વર્કપીસનું મટીરિયલ જો ડક્ટાઇલ હશે, ફોર એક્ઝામ્પલ માઇલ્ડ સ્ટીલ, તો બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થશે. પ્રોપર અયોગ્ય કટિંગ ફ્લુઇડ તમે વાપરશો અથવા કટિંગ ફ્લુઇડ વાપરો છો પણ થોડી ચીંગુસાઈ કરો છો, જરૂર પડે એટલું વાપરતા નથી, તો એના કારણે પણ બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, ત્રીજું કારણ શું છે? નાનો રેક એંગલ. રેક એંગલ તમે એકદમ ઓછો કરી દો તો પછી બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થશે. કટિંગ ટૂલ અને વર્કપીસ મટીરિયલ વચ્ચે એફિનિટી. ક્લિયર છે? એફિનિટીનો મતલબ શું થાય? તો કે બરાબર કોન્ટેક્ટ નહીં થાય. ટૂલ તમારે તક 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 કરીને વર્કપીસ અથડાય, એના કારણે. ઓછી કટિંગ સ્પીડ. તમે કટિંગ સ્પીડ એકદમ ઓછી કરી દીધી, આરામથી કામ કરો છો. ક્લિયર? હોય ને અમુક લોકો આળસુ, ટાઈમ પાસ કરે, ધીમે ધીમે કામ કરે, લબાડ, તો એના કારણે પણ બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થાય છે. બહુ મોટી મોટી ડેપ્થ ઓફ કટ મારો, ગુસ્સો આવી જાય, સાહેબ ખીજવાય, સુપરવાઇઝર ખીજવાય, મશીન પર ગુસ્સો ઉતારો, મોટી મોટી ઊંડી ઊંડી કટ મારો ગુસ્સામાં. ધ્યાન રાખજો, વર્કપીસ પણ બગડી જશે, ટૂલ પણ ઘસાઈ જશે, ઇવન ટૂલ તૂટી જશે અને ટાઈમ બગડશે તે અલગ, પાછું સુપરવાઇઝર ખીજવાશે. એટલે ગુસ્સે થવાની જરૂર નથી, જેટલી ડેપ્થ ઓફ કટની જરૂર છે એટલી જ આપવી. અડધો mm અથવા 1 mm લિમિટ હોય છે એની. અને 7મું રીઝન છે ક્રોસ ફીડ. જ્યારે આપણે ટેપર ટર્નિંગ કરાવતા હોઈએ તો ટેપર ટર્નિંગ ઓપરેશનમાં આપણે ટૂલને વર્કપીસની અગેન્સ્ટમાં ક્રોસ ફીડ કરાવીએ છીએ, તો એ વખતે પણ બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થઈ શકે છે. તો આ 7 કારણ છે જેના કારણે બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થાય છે. ઓકે, તમારે ધ્યાન રાખવાના અને એ પ્રમાણેનું સેટઅપ કરવાનું. ચાલો, ફાયદામાં શું કહે છે કે બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ ઉત્પન્ન થવાથી આપણને શું ફાયદો થશે? તો ચોખ્ખું જ કહી દીધું ભાઈ કે આ રીતની અથવા આ પ્રકારની જો ચીપ ઉત્પન્ન થશે તેનાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. આપણને ફાયદો ક્યારે થશે? જ્યારે કન્ટિન્યુઅસ ચીપ નીકળશે ત્યારે, અને અમુક કેસમાં અમુક ધાતુની અંદર ડિસકન્ટિન્યુઅસ ચીપ નીકળશે ત્યારે. બાકી બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ નીકળશે એટલે નુકસાન જ છે. છતાં પણ અમુક વસ્તુ આપી છે કે રેક એંગલ નાનો હોય છે, ઓછી ગતિએ મશીનિંગ થાય છે, ટૂલ પોઈન્ટનું રક્ષણ કરે છે. ઓકે, પણ એની બેઝિકલી આપણને જરૂર નથી. આપણો પ્રાઇમરી ગોલ શું હોવો જોઈએ? સરફેસ ફિનિશ સારું મળવું જોઈએ. તો ગમે ત્યારે પણ તમે જો બિલ્ટઅપ એજ કાઢશો તો હું તમને 100% ગેરંટી આપું છું કે બિલ્ટઅપ એજવાળી ચીપ નીકળવાથી ક્યારેય પણ તમને સરફેસ ફિનિશ સારું મળવાનું નથી, એ તો ગેરંટી છે. ચાલો, ગેરફાયદા જોઈ લઈએ. નુકસાન.
સૌથી મોટું નુકસાન એ જ છે કે તમને ક્યારેય પણ સરફેસ ફિનિશ મળશે નહીં. જો અહીં કીધું છે સારી કક્ષાનું સરફેસ ફિનિશ મળતું નથી. સરફેસ ફિનિશ નિમ્ન કક્ષાનું મળે છે અને ટૂલનો ઘસારો પણ વધુ થાય છે. ટૂલ જલ્દી તમારું બુઠ્ઠું થઈ જાય. વારંવાર તમે એની ધાર કાઢો, રીશાર્પનિંગ કર્યા કરો, એક સમય આવે ટૂલ તૂટી જાય. ટૂલ તૂટી જાય એટલે પછી એને સાઈડમાં મૂકી દેવાનું, 2 મિનિટનું મૌન રાખી દેવાનું, પછી નવું ટૂલ લઈને કામ ચાલુ કરી દેવાનું. ક્લિયર છે? તો આ થઈ ગયા આપણા ચીપના પ્રકાર. ચીપના પ્રકારનો ગઈકાલનો આપણે પહેલો લેક્ચર ને આ બીજો લેક્ચર, તો 2 લેક્ચર તમારે કમ્બાઈન જોઈ લેવાના છે કે જેથી ચીપ ઉત્પન્ન થવાની મેથડ અને ચીપના પ્રકાર તમને ડિટેલમાં ખ્યાલ આવી જાય. તો ગઈકાલનો આજનો લેક્ચર ફરી પાછો એકવાર કન્ટિન્યુઅસલી જોઈ લેજો. અહીંયા સુધી રાખ્યા છે આજના લેક્ચરમાં. આવતીકાલે મળીશું અને ફરી પાછો એક ટોપિક ચેપ્ટર નંબર 1નો આગળ કન્ટિન્યુઅસ કરીશું. ઓકે, ધ્યાન રાખજો, બિલ્ટઅપ એજ ક્યારેય પ્રોડ્યુસ કરવાની નથી. કાં તો કન્ટિન્યુઅસ ચીપ લાવીશું અથવા ડિસકન્ટિન્યુઅસ ચીપ લાવીશું. બિલ્ટઅપ એજ લાવવાની નથી. થેન્ક યુ.